જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો, કેમ છો? મજામાં? હા હો, તમે? અમે પણ મજામાં. બેસો ને. કેમ છો આંટી? મજામાં? હા હો બેટા. અરે, આ દીકરી તો જો કેટલી ડાય છે. હા, તમારી દીકરી કઈ શાળામાં અભ્યાસ કરે છે? અરે પેલી સરથાણા વિસ્તારની સદવિદ્યા સંકુલ નથી ત્યાં. અરે, એ તો તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની બ્રાન્ચ છે ને. હા, આટલી નાની દીકરીને આટલા સરસ સંસ્કાર. વળી જુઓ તો ખરા, મોબાઈલને બદલે જાતે જ હોમવર્ક કરે છે. પહેલા તો હું પણ આ કાબરથી કંટાળી ગઈ, પણ જ્યારથી સદવિદ્યામાં મૂકી છે ત્યારથી બધા જ તોફાન બંધ અને હવે બેનને ભણવામાં અને સ્કૂલની પ્રવૃત્તિમાં વધુ રસ પડવા લાગ્યો છે. ઘરે આવે એટલે સ્કૂલની જ વાત. અમારી સ્કૂલમાં આમ કરાવ્યું, અમારા ટીચર આમ, અમારા પ્રિન્સિપલ ક્લાસમાં આવ્યા હતા, આમ થયું તેમ થયું. થાકે જ નહીં ને. મમ્મી, સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. હું તૈયાર થઈ છું. હા બેટા, એવું તો શું છે શાળામાં વળી? શું નથી એ શાળામાં શ્રેષ્ઠ ભણતરની સાથે સાથે બાળકમાં સંસ્કાર અને સારી ટેવોનો વિકાસ થાય એ માટે જો બતાવું આ પત્રક આપે છે, જેમાં બ્રશ કરે છે, મહેમાનોને આવકારે છે, માતા પિતાને નમન કરે છે, મોબાઈલનો ઉપયોગ કરે છે. આવા બધા જ પ્રશ્ન પૂછેલા હોય છે. જે દરરોજ સાચું હોય એ લખવાનું, કે ખરું કે ખોટાની નિશાની કરવાની, જે દર અઠવાડિયે વર્ગ શિક્ષક દ્વારા ચેક થાય અને બાળકોમાં રહેલી કુટેવો દૂર થાય. આવા પ્રયાસો સ્કૂલ કરે છે. સાચું કહું, સદવિદ્યાની મને એક વાત ખૂબ જ ગમે છે. ત્યાં બાળકોને દર મહિનાની શરૂઆતમાં આયોજનનું કેલેન્ડર આપવામાં આવે છે. જુઓ આ આયોજનનું કેલેન્ડર. તેમાં આવતા મહિને કયા કયા ઉત્સવો છે, કઈ કઈ પ્રવૃત્તિઓ છે, ક્યારે ઓપન હાઉસ છે, ક્યારે રજા છે વગેરેનું આયોજન અગાઉથી જ આપી દેવામાં આવે છે, જેથી આપણને પણ તેની તૈયારી કરાવવાની ખબર પડે. આ ઓપન હાઉસ એટલે શું? દર મહિનાના અંતે બાળકની માસિક કસોટી લેવાય, તેણે લખેલા પેપર અને માર્ક્સ ચેક કરવા વાલીઓને બોલાવે, તેને ઓપન હાઉસ કહેવાય. એટલું જ નહીં, દર શનિવારે બાળ સભા થાય છે, જેમાં વિદ્યાર્થીને જે આવડત હોય તે પ્રવૃત્તિઓ દ્વારા તેને સ્ટેજ આપવામાં આવે છે. જો સારી કૃતિ હોય તો તેને ઇનામ દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. ખાસ વાત તો એ, જો સારું પરફોર્મન્સ હોય તો તેનું સ્કૂલની યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવામાં આવે છે. એકવાર શાળાની યુટ્યુબ ચેનલ ખોલીને તો જુઓ, તમે જ સમજી જશો. સમયાંતરે વાલી મિટિંગો, પેરેન્ટિંગ સેમિનારો, ધોરણ 1 થી 12ના સ્પોકન ઇંગ્લિશના વર્ગો, પ્રેમાળ શિક્ષકો, બાળકને અક્ષર સુધારવાના પ્રયત્નો, નબળા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા વર્ગો, વાલી મુલાકાતો, સ્પોર્ટ ડેની ઉજવણી, માતૃપિતૃવંદના કાર્યક્રમ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વગેરે. અને સાચું કહું તો આપણા બાળકની આપણા કરતાં વધુ કાળજી અને ચિંતા કરતી સ્કૂલ એટલે સદવિદ્યા સંકુલ. આ ગોપી કરતાં તો વધુ વખાણ તમે કરો છો. હાશ, આજે મને નિરાશ થઈ. કેમ? હું પણ મારા કાના માટે આવી શાળાની શોધમાં હતી. અરે બેફિકર, સદવિદ્યામાં એડમિશન લઈ લો, તમે વખાણ કરતા નહીં થાકો અમારી જેમ. અમારી ગોપીને જ જોઈ લો, એ શાળાએ સિંચેલા સંસ્કારો છે. મહેમાનોનો આવકાર, વડીલોને આદર અને માન આપવું, જમતા પહેલા હાથ ધોવા, શ્લોક બોલો વગેરે શાળામાંથી જ શીખવવામાં આવે છે. સદવિદ્યાના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. ટૂંકમાં કહું તો મારી દ્રષ્ટિએ બાળ ઘડતરની શ્રેષ્ઠ શાળા એટલે સદવિદ્યા સંકુલ. અરે જો તો ખરા, ઘણો સમય થઈ ગયો. આપણે ઘણી વાતો કરી, હવે અમે જઈએ. ચાલો હવે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. આજે વાતો કરવામાં તો ઘણો સમય પસાર થઈ ગયો. હા, ખબર જ ના રહે. મમ્મી, સ્કૂલે જવાનું